સોમનાથ મહાદેવ કી જય। આજરોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી સોમનાથ દર્શને પધારેલ ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજની ટ્રસ્ટ દ્વારા અવગણના કરવામાં આવતા આજે સ્થાનિક તીર્થપુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજ સોમનાથ ટ્રસ્ટની ઓફિસે જનરલ મેનેજરને રજૂઆત કરવા લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ આવેલા। અમે રજૂઆત કરવા એવા હતા કે અમારો અધિકાર છે એ કાયમ માટે જીવંત રહે। અમારા સિવાય જ્યારે પણ અહીંયા વીઆઈપી લોકો આવતા હોય ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજના સભ્યો જ અહીંયા હોય છે, પરંતુ આજના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ અહીંયા સોમનાથ દર્શને આવ્યા ત્યારે સોમરા બ્રાહ્મણ સમાજના સભ્યોની અવગણના કરવામાં આવતા સોમરા બ્રાહ્મણ સમાજે રજૂઆત કરવા આવ્યા, પરંતુ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા છે રજૂઆતને સાંભળી પણ દવાખાનાનું બહાનું કરીને 6 વાગ્યાના અહીંથી નીકળી ગયા। અત્યારે ઘડિયાળમાં 11 વાગ્યા છે, પરંતુ હજુ સુધી અહીંયા જનરલ મેનેજર એમની ઓફિસમાં જોવા પણ નથી આવ્યા કે શું છે ઓફિસ, અહીંયા અહીં સોંપીને વયા ગયા અમને। અમે હજી સુધી કોઈ નિર્ણય ન આવતા અત્યારે લગભગ સોમરા બ્રાહ્મણ સમાજના 100 જેટલા સભ્યો અહીંયા ઓફિસમાં અત્યારે બેઠા છે અને તમામ લોકો અમે અત્યારે અન્ન જળનો ત્યાગ કરીએ છીએ। આમાં કોઈ પણ સભ્યને કંઈ થશે તો તમામ જવાબદારી શ્રી સોમનાથ ટ્રસ્ટની રહેશે, જેની ખાસ તકેદારીપૂર્વક હું મારી જવાબદારીપૂર્વક આ બોલી રહ્યો છું। અસ્તુ, જય સોમનાથ, સોમનાથ મહાદેવ।